મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। ગયા વિડીયોમાં આપણે આમનોદ વિશે પ્રાસ્તાવિક જોયું, થોડીક વિગત જોઈ। આજે આપણે થોડાક ટ્રાન્ઝેક્શન જોઈએ અને આમનોદ કેવી રીતે લખાય છે એ જોઈએ। આ આમનોદનો ચોપડો આવી રીતે 5 ખાનાની અંદર હોય છે। પહેલું તારીખનું, વિગત, ખાપા, ઉધાર, જમા, આ રીતે 5 ખાનાની અંદર હોય છે। એનો નમૂનો પણ તમને ચોપડીમાં આપેલો છે। તો આ રીતે પરીક્ષાની અંદર તમારે 5 ખાના બનાવી અને તમારે લખવાનું હોય છે। પહેલીમાં તારીખ લખવાની ટ્રાન્ઝેક્શનની, જે વિગત હોય એ લખવાની હોય। ખાપા એટલે ખાતા પાન નંબર, એટલે આપણે રોજ આપણે જે વ્યવહાર કરતા હોય બધા વ્યવહાર ભેગા લખેલા હોય। હા, વેચાણ કર્યું હોય, ખરીદ કરી હોય, કોઈ આપી ગયું હોય, પરત આપી ગયું હોય, તે બધું એક પાનામાં રોજંદા રોજમેળ કહેવાય, એની અંદર આપણે લખતા હોઈએ। પણ જ્યારે પછી આમનોદ લખો ને ત્યારે એ કયા પાના ઉપરથી આપણે લીધો છે એનો અહીંયા પાના નંબર લખવામાં આવે છે, જેથી આપણને ખબર પડે કે આ પાના ઉપરથી આપણે આ વ્યવહાર આમનોદમાં લખેલો છે। એટલે આમ ગોતો ન પડે, કે ચોપડાના પાના ઉઠલાવવા પડે। આમ પેજ નંબર સીધું લખેલો હોય એટલે ખાતાવહી પાન નંબર, એટલે ખાતાવહીમાં તમે જે લખેલું છે એની ખતવણી કરેલી હોય તો એ પણ પાન નંબર, કે આ વ્યવહારની ખતવણી અમે ત્યાં કરેલી છે, બરાબર છે બને। એટલે જ્યાં ખતવણી કરેલી હોય તો ખાતાવહી પાન નંબર લખેલો કે આ વ્યવહારની ખતવણી ક્યાં કરેલી છે, તો એનું ખાતું તમને જોવા મળી ગઈ, બરાબર। આ રીતે કરેલું હોય છે। હવે મિત્રો, પહેલું ટ્રાન્ઝેક્શન છે 10,000 રોકડા, 10,000નો માલ સ્ટોક અને 5,000નું ફર્નિચર લાવી ધંધો શરૂ કર્યો। મિત્રો, ધંધાની અંદર કોઈ પણ વસ્તુ કે પૈસા કે માલ કંઈ પણ લાવો, ફર્નિચર કે યંત્ર કાંઈ પણ લાવો, તે હંમેશા જે તે ખાતે ઉધાર થાય। રોકડ લઈ આવે તો રોકડ ખાતે ઉધાર, યંત્ર લઈ આવે તો યંત્ર ખાતે ઉધાર, માલ લઈ આવે તો માલ સ્ટોક ખાતે ઉધાર, ફર્નિચર લઈ આવે તો ફર્નિચર ખાતે ઉધાર, જે લઈ આવ્યો હોય એના ખાતે ઉધાર કરવાનું, પણ બધું મૂડી ખાતે જમા થશે। કારણ કે શરૂઆતમાં આપણે જે વસ્તુ લઈ આવી એ ધંધાની મૂડી ગણાય છે, એટલે જે તે ખાતે ઉધાર થશે અને મૂડી ખાતે શું થશે? જમા થશે। રોકડ આપણે લઈ આવ્યા છીએ 10,000, તો આપણે લખશું રોકડ ખાતે ઉધાર 10,000। પછી માલ લઈ આવ્યા છીએ તો માલ સ્ટોક ખાતે ઉધાર કેટલો લઈ આવ્યા છીએ? 10,000, એ પણ 10,000 જ છે, બરાબર। પછી ફર્નિચર લઈ આવ્યા છીએ તો ફર્નિચર ખાતે ઉધાર 5,000 રૂપિયા। 25,000ની વસ્તુ આપણે લઈ આવ્યા છીએ તો મૂડી ખાતે શું કરશું? જમા કરશું। તે મૂડી ખાતે જમાના ખાનામાં લખશું પૂરા 25,000। એટલે કોઈ પણ વ્યવહારની 2 અસર હોય છે, આપણે જોયું। તો જો મિત્રો, આ દરેક વ્યવહારની 2 અસર થઈ, બરાબર છે। આ બધામાં એક અસર ઉધારની થઈ, બીજી અસર ક્યાં થઈ? જમામાં થઈ। ટોટલ ઉધારની રકમ પણ 25,000 છે અને મૂડી ખાતે લઈ ગયા એની રકમ પણ 25,000 છે। એટલે આમ સરખી રકમથી બંને ખાતા ઉધાર અને જમા કરવામાં આવે છે। પછી આપણે બાબત જે લખીએ તો ખાલી બાજે લખવામાં આવે છે, તો જે લઈ આવ્યા તે બાબત જેમ લખીએ કે રોકડ કેટલી લઈ આવ્યા? 10,000, માલ 10,000, ફર્નિચર 5,000, ધંધામાં લાવી ધંધો શરૂ કર્યો। ધંધામાં લાવ્યા એમ લખો તો હાલે। ધંધામાં શું કર્યા? આપણે લાવ્યા। ધંધામાં લાવી અને ધંધો શું કર્યો? શરૂ કર્યો તેના। તો મિત્રો, આટલું પૂરું લખો એટલે તમને એને પૂરા માર્ક મળે। આ રીતે ફરજિયાત લખવું પડે। તારીખ લખવી પડે, બાબત જે લખવું પડે, ખાપાવહી આપ્યો તો ઠીક છે, ને કે એની અંદર ખાતા નંબર કરશું, ખાતાવહી નંબર લીટો કરવાનો, અને બાકી ઉધાર ને જમાની રકમ સરખી ઉધાર જમા થવી જોઈએ। બીજો વ્યવહાર છે મથુરા ટ્રેડર્સમાંથી 5,000નો માલ ખરીદ્યો। કઈ તારીખનો છે? 3 તારીખનો। આ એકવાર એપ્રિલ લખી નાખવાનું, પછી તો તમે ખાલી તારીખ અહીંયા એપ્રિલ 2014 લખી નાખવાનું, પછી મહિનો બદલાય તો પછી અહીંયા ખાલી તારીખ જ લખવાની, બરાબર છે।
તો એપ્રિલ 3 તારીખે એ વ્યવહાર થયેલો છે. તો મિત્રો આપણે જોયું હતું કે વ્યક્તિગત ખાતાની અંદર આપણે જો હોય આમાં નામ આપેલું છે મથુરા ટ્રેડર્સ, વ્યક્તિગત ખાતું કહેવાય. તો આપનાર ખાતે શું થાય? જમા થાય. લેનાર ખાતે શું થાય? ઉધાર થાય. બરાબર છે. આપણે લેનાર છીએ એટલે આપણા ખાતે ઉધાર થાય, પણ આપણું જ ખાતું છે એટલે આપણું નામ ન લખાય. આપણે ખરીદી કરી એટલે ખરીદ કરીએ તો ખરીદ ખાતે હંમેશા ઉધાર થાય. બરાબર છે. શું થાય? ખરીદી કરી તો ખરીદ ખાતે ઉધાર લખશું. કેટલા રૂપિયા છે? 5,000. તે આપનાર ખાતે જમા કરો. જો આપણે ખરીદ્યા હોય ને મિત્રો, જો રોકડ આપી હોય તો રોકડ જાય છે તો માલ મિલકત ખાતાનો નિયમ કહેવાય. તો રોકડ જાય છે તો રોકડ ખાતે લખાય. પણ આમાં રોકડ શબ્દ વાપરેલો નથી. તો જ્યારે ટ્રાન્ઝેક્શનની અંદર, વ્યવહારની અંદર જો તમને રોકડ શબ્દ ન વાપરેલો હોય અથવા નામ ન આપેલું હોય, બરાબર છે, તો જો રોકડ શબ્દ ના આપેલો હોય અને નામ આપેલું હોય તો સમજી લેવાનું કે ઉધાર વ્યવહાર છે. અને નામ ના આપેલું હોય તો સમજી લેવાનું કે રોકડ વ્યવહાર છે. પછી ભલે રોકડ લખ્યું હોય તો ભલે, ના લખ્યું હોય તો ભલે, લખ્યું હોય તો ભલે લખ્યું હોય, ના લખેલું હોય તોય તમારે એને રોકડ વ્યવહાર માની લેવાનો. આ બરાબર ધ્યાનમાં રાખવાનું. રોકડ શબ્દ લખેલો હોય કે ન લખેલો હોય અને નામ ન લખેલું હોય તો એ હંમેશા રોકડ વ્યવહાર જ હોય. પણ જો નામ લખેલું હોય તો ઉધાર વ્યવહાર. ઘણી વખત નામે લખેલું હોય છે અને રોકડે લખેલી હોય છે, બરાબર, રોકડેથી, તો એ રોકડમાં જ લખવાનું. આપણે એવો નિયમ નથી કે નામ લખેલું હોય તો જ ઉધાર વ્યવહાર હોય. પણ નામ સાથે આમાં એમ લખેલું હોય કે ભાઈ મથુરા ટ્રેડર્સમાંથી રોકડેથી માલ ખરીદ્યો તો રોકડ ખાતે જ આવશે, મથુરા ટ્રેડર્સ ખાતે નહીં આવે. બરાબર છે. એટલે રોકડેથી લીધો હોય રોકડ ખાતે જ જમા કરવાનો. નામ આપેલું હોય તો ભલે અને ન આપેલું તો ભલે. ધ્યાનમાં રાખવાનું. રોકડ ટ્રાન્ઝેક્શનમાં અને ઉધાર ટ્રાન્ઝેક્શનમાં આટલો ભલે. ઉધાર ટ્રાન્ઝેક્શનમાં હંમેશા નામ આપેલું હશે. ત્યારે રોકડમાં નામ આપે ખરા? ન એ આપે. રોકડ લખે ખરા? ન એ લખે. ખાલી લખી નાખે 5,000નો માલ ખરીદ્યો તો આપણે લખી નાખવાનું ખરીદ્યો તો ખરીદ ખાતે ઉધાર. રોકડ જાય છે રોકડ ખાતે જમા. રોકડ વ્યવહારની અંદર નામ આપશે ખરા? ન આપે. એ નિયમ. બાકી ઉધારમાં ફરજિયાત નામ આપવું પડે. નામ આપેલું હોય રોકડ શબ્દ ના આપેલું તો માની લેવાનું ઉધાર માલ છે, આમાં ઉધાર છે, આપનાર ખાતે આપણે જમા કરશું. વ્યક્તિગત ખાતું છે, બરાબર છે. મથુરા ટ્રેડર્સ ખાતે જમા. તે મથુરા ટ્રેડર્સ ખાતે જમા. કેટલા ને એટલા? 5,000. શું લખશું? રૂપિયા 5,000નો માલ મથુરા ટ્રેડર્સ પાસેથી શાખ પર કે ઉધાર, શાખ એટલે ઉધાર, શાખ પર ખરીદ્યો અથવા ઉધાર ખરીદ્યો. આ રીતે ટ્રાન્ઝેક્શન લખવાનું છે. બરાબર મિત્રો. પછી નંબર આવશે 4. રોકડેથી માલ વેચો. 4,000. જો રોકડેથી માલ વેચો તો રોકડી માલ મિલકત ખાતું કહેવાય. આવે તે ઉધાર, જાય તે જમા. રોકડ ખાતે ઉધાર કેટલાનો છે? 4,000નો. આપણે વેચ્યો છે તો વેચાણ ખાતે લખાશે. બરાબર. વેચાણ ખાતે હંમેશા જમા થાય. ખરીદી ખાતે શું થાય? હંમેશા ઉધાર થાય. યાદ રાખવાનું. વેચાણ ખાતે શું થાય? જમા થાય. કોઈ પણ પ્રકારે વેચાણ સિવાય માલ જાય, મેં ઇન્ટ્રોડક્શનમાં પણ કીધું હતું, માલ ચોરાઈ જાય, માલ લૂંટાઈ જાય, માલ બળી જાય, માલ ધર્માદા કરો, માલ નમૂના તરીકે વેચો. વેચાણ સિવાય કોઈ પણ માલ તમારો જાય તો એ ખરીદ ખાતે જમા થશે. ધ્યાન રાખજો. વેચાણ ખાતે નહીં. ફક્ત વેચાય માલ એ જ વેચાણ ખાતે જમા થાય. તમે માલ વેચો ને એ વેચાણ ખાતે જમા થાય. બાકી વેચાણ સિવાય કોઈ પણ માલ તમે ક્યાંય ગયો, બરાબર છે, કોઈ પણ પ્રકારે ગયો, જે બોલ્યો એ પ્રમાણે, તો એ પ્રમાણે તમારે ખરીદ ખાતે જમા કરવાનું. શા માટે ખરીદ ખાતે? કારણ કે ખરીદીમાં જ જાય છે. ખરીદીમાં તમે ખરીદેલામાંથી તમે ધર્મ કર્યો. તમે ખરીદેલો તો માલ બળી ગયો. તમે ખરીદ્યો હોય તો એમાંથી લૂંટાઈ ગયો. તમે ખરીદ્યો હોય તો એમાંથી ચોરાઈ ગયો.
બરાબર છે, તમે ખરીદ્યો એમાંથી તમે કોકને ધર્માદા કર્યો એટલે ખરીદ ખાતે જમા થાય, તમારો ખરીદેલો સ્ટોક ઓછો થાય છે એટલે ખરીદ ખાતે સરભર કરવા માટે શું કરવામાં આવે છે? જમા કરવામાં આવે છે. એમાં રોકડ બોકડ કાંઈ હોતી નથી, જે તે ખાતે ઉધાર, દાખલા બળી ગયેલો હોય તો બળી ગયેલ માલ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. ચોરી લૂંટફાટ થઈ ગયો તો ચોરી ખાતે ગયેલ માલ ખાતે ઉધાર, ચોરીથી ગયેલ માલ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. બરાબર છે. ધર્માદા કર્યો તો ધર્માદા માલ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. અહીંયા વેચાણ છે, વેચાણ તો વેચાણ ખાતે જમા લખવાનું. બાબતજેમાં શું લખશો? બાબતજેમાં લખશું કે રોકડ વેચાણ કર્યું તેના. ટૂંકમાં લખવું હોય તો પણ લખી શકો છો. બરાબર. 4,000 રૂપિયાનું રોકડેથી વેચાણ કર્યું. બરાબર મિત્રો. તો આ રીતે થાય. હવે આવે છે 6ઠી તારીખનો વ્યવહાર. 6ઠી તારીખનો વ્યવહાર છે મિત્રો, ઋષિકેશ પાસેથી 8,000નો માલ અડધા નાણાં રોકડેથી આપીને ખરીદ્યો. જો આપણે ખરીદી કર્યો એટલે ખરીદ ખાતે તો ઉધાર આવશે જ. 8,000નો માલ ખરીદ્યો આપણે લખી નાખીએ, ખરીદ્યો એટલે માલ આવે છે તો ઉધાર. ખરીદ ખાતે ઉધાર. ખરીદવાથી માલ આવે, માલ મિલકત ખાતાનો નિયમ શું છે? આવે તે ઉધાર. ખરીદ ખાતે ઉધાર. કેટલા? પૂરેપૂરા 8,000 રૂપિયા. કેટલા? 8,000. એમાં અડધા રોકડા આપેલા, અડધી રોકડ ગઈ, જાય તે જમા. બરાબર ને? 4,000 રૂપિયા ગયા રોકડ ખાતે જમા. રોકડ ખાતે શું થશે? જમા. કારણ કે રોકડ ગઈ, એમાં કીધું અડધા રોકડા આપ્યા એટલે અડધી રોકડ એટલે 4,000 રોકડા આપ્યા એટલે રોકડ ખાતે જમા. અને 4,000 ઉધાર લીધા. 4,000 શું કર્યા? ઉધાર. તો આપનાર ખાતે શું કરશું? આપણે જમા કરશું. તો ઋષિકેશ ખાતે, તે ઋષિકેશ ખાતે શું કરશું? જમા કરશું. તે ઋષિકેશ ખાતે જમા કેટલા કરશું? 4,000. એટલે શું કરીએ મિત્રો? 8,000નું ટ્રાન્ઝેક્શન છે, ઉધાર ટ્રાન્ઝેક્શન છે, અને અડધું રોકડેથી ખરીદ્યું છે. એટલે ઉધારમાં તો ખરીદ ખાતે આપણે ખરીદ્યા એટલે ખરીદીમાં તો પૂરેપૂરા રૂપિયા આવશે. એમાં અડધા ઉધાર છે. જ્યારે ઉધાર હોય તો એ શું કરવું? આપણે આપનાર ખાતે જમા કરીએ. આપણે ખરીદ્યા ઋષિકેશ પાસે, તો જે આપણને આપ્યા છે માટે ઋષિકેશ ખાતે જમા થશે 4,000 ઉધાર. અને બાકીના અડધા રોકડા આપ્યા છે, રોકડ ગઈ એટલે રોકડ ખાતે જમા. એટલે બંને ટ્રાન્ઝેક્શનની જમામાં 2 ટ્રાન્ઝેક્શન થશે. અડધો રોકડ વ્યવહાર છે રોકડ ખાતે, અને અડધો શાખ ઉપર ઉધાર વ્યવહાર છે તો આપનાર ખાતે જમા, ઋષિકેશ ખાતે જમા કરશું. બાબતજેમાં શું લખશું મિત્રો? બાબતજેમાં લખાશે કે 8,000નો માલ ખરીદી, 8,000નો માલ ખરીદી અડધા નાણાં રોકડેથી ચૂકવ્યા. બસ, બાબત જે પૂરી. તમારી આમનોંધ થઈ પૂરી. હવે મિત્રો આગળ આવે છે 7મી તારીખનું મથુરા ટેરેસને 16,000નો માલ પરત કર્યો. આપણે મથુરા ટેરેસ પાસેથી ખરીદ્યો તો 5,000, એમાંથી અમુક માલ સારો નહીં આવ્યો હોય. બરાબર છે? તો આપણે શું કરીએ છીએ? પરત કરીએ છીએ. શું કરીએ છીએ? આપણે પરત કરીએ છીએ. એટલે માલ જાય છે. માલ શું જાય છે? આપણી પાસેથી માલ જાય છે. જાય એટલે જમા બાજુ આવે. પણ કઈ રીતે જાય છે? ખરીદેલો માલ પરત કરીએ માટે જાય છે. સમજાઈ ગયું ને? અને સામે લેનાર કોણ છે? જે આપણે લીધો તો એ મથુરા ટ્રેડર્સ, એને જ પાછો આપી દો. લેનાર ખાતે ઉધારો અને ખરીદ પરત ખાતે જમા થાય. આપણે ખરીદેલો માલ પરત કરીએ છીએ એટલે ખરીદ પરત ખાતે શું થશે? જમા. તો મથુરા ટ્રેડર્સ ખાતે, મથુરા ટ્રેડર્સ ખાતે કેટલો માલ કર્યો છે? 1,600 રૂપિયાનો. લેનાર છે, લેનાર ખાતે ઉધારો, અને જાય છે કઈ રીતે? ખરીદ પરતથી જાય છે. ખરીદેલો માલ પરત થાય છે એટલે ખરીદ માલ પરત ખાતે શું લખાશે?
તે ખરીદ માલ પરત ખાતે જમા 1600 રૂપિયા થયો મિત્રો, બરાબર છે। બાબત જેમાં લખી દો ખરીદેલો માલ પરત કર્યો। શું કર્યું? ખરીદેલો માલ પરત કર્યો। 1600 રૂપિયાનો માલ મથુરા ટ્રેડર્સને પરત કર્યો। આપણે જોતો ને મથુરા ટ્રેડર્સને પરત કર્યો, બરાબર। ટ્રાન્ઝેક્શન થયું પૂરું મિત્રો। હવે મિત્રો આવે છે 600 રૂપિયા વડાપ્રધાનના રાહત ફંડમાં આપ્યા 9 તારીખે ધર્માદા કર્યું। તમને ખબર છે હમણાં જ મેં કીધું હતું કે ધર્માદા થયેલો માલ, બરાબર છે, એ ધર્માદા ખાતે ઉધાર કરવો અને કેને ખાતે જમા થશે મિત્રો? ખરીદ ખાતે જમા થશે। એ હવે તમને બરાબર યાદ આવવું જોઈએ। એ લખવાનું ધર્માદા ખર્ચ ખાતે, ધર્માદા ખાતે લખો તો ધર્માદા ખર્ચ ખાતે ઉધાર કેટલા રૂપિયા? 600। તે ખરીદ ખાતે જમા, ધ્યાન રાખજો, તે કેના ખાતે જમા આવશે? ખરીદ ખાતે જમા આવશે રૂપિયા 600। બાબતમાં શું લખશું કે 600 રૂપિયા જે છે એ વડાપ્રધાન રાહત ફંડમાં આપ્યા, બરાબર છે। વડાપ્રધાન રાહત ફંડમાં આપ્યા તે, બરાબર છે। તો એ ટ્રાન્ઝેક્શન થયું પૂરું મિત્રો। હવે આગળ છે દુકાન માટે ઇલેક્ટ્રિક તોલ મશીન ખરીદ્યું 450 રૂપિયાનું અને તારીખ છે 10। મિત્રો ક્યારે પણ તમે તોલ માપ ખરીદો, પહેલાંના જમાનામાં કાંટા વજીર્યા કહેવાતા અને હવે છે ને ઇલેક્ટ્રિકનું આવી ગયું છે, તમને ખબર છે, બધા તમે જાણો છો। પણ હજી પણ તમે ક્યારેક વાઘરી લોકો શાકભાજી વેચતા હોય છે ત્યારે એ લોકો આવા તોલ માપ રાખે છે। બે બાજુ હોય માલિકો 100 ગ્રામ 200 ગ્રામ રાખે, તો એના કાંટા તોલો શબ્દ આવતો। અમે ભણતા ત્યારે કાંટા તોલો શબ્દ વપરાતો। તોલ માપ ત્યાં ખરીદ્યા તો તોલ માપ હંમેશા ડેડ સ્ટોક લખાય, એને શું લખાય? ડેડ સ્ટોક કહેવાય। તોલ માપ ખાતે ઉધાર નહીં લખવાનું કે વજનિયા ખાતે ઉધાર નહીં લખવાનું, એનું નામ ડેડ સ્ટોક છે। ડેડ સ્ટોક શું કામ? કારણ કે એ મરી ગયેલો સ્ટોક છે કે એ જ્યાં સુધી ધંધો હાલશે ત્યાં સુધી રહેવાનું, પછી ભંગારમાં વેચી નાખવાનું, કારણ કે ધંધો હાલે ત્યાં સુધી જરૂર પડવાની ને, એ સ્ટોકમાં ન વધઘટ થાય એટલે એને ડેડ સ્ટોક કહેવામાં આવે છે, બરાબર ને। તો ડેડ સ્ટોક ખાતે ઉધાર લખવાનું। ધ્યાન રાખજો ક્યારે પણ વજન કાંટા કે તોલ માપ માટેનું ઇલેક્ટ્રિક મશીન ખરીદ્યું હોય તો એ બધું શું લખવાનું? ડેડ સ્ટોક લખવાનું। એનું નામ છે ડેડ સ્ટોક ખાતે ઉધાર, ધ્યાન રાખજો। તોલ માપ હંમેશા ડેડ સ્ટોક ખાતે, બરાબર, ડેડ સ્ટોક ખાતે ઉધાર। કેટલા રૂપિયા લીધા છે? 450ના, તો 450 અને આપણી પાસેથી રોકડ ગઈ તો માલ મિલકત ખાતાનો નિયમ જાય તે જમા, તો રોકડ ખાતે શું લખશું? જમા લખશું, બરાબર ને। 450 બાબત જેમાં શું લખશું? બાબત જેમાં એમ લખશું કે વજન કાંટા ઇલેક્ટ્રિક મશીન ખરીદ્યું, લખશું ઇલેક્ટ્રિક તોલ માપ મશીન 450 રૂપિયામાં ખરીદ્યું, બાબત થઈ પૂરી અને ટ્રાન્ઝેક્શન થયું પણ। ધ્યાન રાખજો મિત્રો, ડેડ સ્ટોક તોલ માપ એ હંમેશા ડેડ સ્ટોક કહેવાય અને તોલ માપને ડેડ સ્ટોક ખાતે ઉધાર જ લખવાનું આવશે। હવે 15 તારીખમાં લખ્યું છે કે બરસાના પ્રાઇવેટ લિમિટેડના શેર નંગ 100 દર 30ના ભાવે ખરીદ્યા, દલાલી 2% લેખે આપી અને રોકડેથી શું
રકમ બને ચેકથી ચૂકવી. હવે ચેકથી ચૂકવી છે, તારીખ છે 15. તો મિત્રો આપણે 100 રૂપિયાનો 30 શેર ખરીદ્યા, એ 3000 રૂપિયા એ થયા. 2% દલાલી છે, બરાબર છે. તો 2% દલાલી, તો આ 3000ના 2% કેટલા કહેવાય? ધ્યાન રાખજો મિત્રો, 1 મીંડું કાઢી નાખો ને તો 10% કહેવાય. તો 3000ના 10% એટલે 300 કહેવાય. 2 મીંડા કાઢી નાખો ને તો હંમેશા 1% કહેવાય, બરાબર. આ નિયમ યાદ રાખજો, કેલ્ક્યુલેટરમાં તમારી પાસે છે, પણ અમે તો એ રીતે સાહેબ શીખવાડતા. 1 મીંડું પહેલો અક્ષર કાઢી નાખો એટલે 10% થઈ જાય, 10% થઈ જાય. બીજો અક્ષર કાઢી નાખો એટલે 1% થઈ જાય. આ 30,000માંથી 2 મીંડા કાઢી નાખે એટલે 1% 30, તો 2% 60. 2% કેટલા થાય? 60. અમારામાં અત્યારે કેલ્ક્યુલેટર નહોતા એટલે અમને સાહેબ આમ શીખવાડતા ફટાફટ. એ કે 2% એટલે તમારે 1% તો આવી જ જાય. 2 મીંડા કાઢી નાખો 30, તો 2% કેલ્ક્યુલેટરમાં કરશો તો 60 આવશે. દલાલી એમાં ઉમેરી દેવાની, બરાબર. ટોટલ રકમ 3060 થાય. એ બેંક ખાતે શું કરવી પડશે આપણે? બરાબર, જમા કરવી પડશે. આપણી ખિલક ઘટે એટલે શું ને, પૈસા જાય ને એટલે ઘટે તો જમા થાય. તો બરસાના પ્રાઇવેટ આપણે શેર લીધા છે, તો જે કંપનીના લીધા એના રોકાણ ખાતે બરસાના પ્રાઇવેટ લિમિટેડના શેર, બરસાના પ્રાઇવેટ લિમિટેડના શેરના રોકાણ ખાતે, શું લખવાનું? શેરના રોકાણ ખાતે ઉધાર. આપણે શેરમાં રોકાણ કર્યું, 3000 માલના અને બીજા કેટલા દીધા? 60 રૂપિયા દલાલી, એટલે 3060 રૂપિયા ઉધારવાના. કેના દ્વારા ચૂક્યા? બેંક દ્વારા ચૂક્યા, બરાબર છે. તો બેંકમાં શિલક આપણે શું ઘટી એટલે જમા લખાય. આપણે શીખી ગયા છીએ, બેંક ખાતે જમા 3060. બેંકમાં શિલક ઘટે તો જમા થાય, અને બેંકમાં શિલક વધે તો શું થાય? ઉધાર થાય. મેં પ્રસ્તાવનામાં તમને શીખવાડ્યું છે. બાબત જેમાં લખશું, શું લખશું? 2% દલાલી સહિત 100 શેર, 2% દલાલી સહિત 100 શેર, ટૂંકમાં લખો તો હાલે, ખરીદ્યા તેના, અથવા 100 શેરમાં રોકાણ કર્યું તેના. આ રીતે લખી નાખો એટલે 15 તારીખ તમારી થઈ પૂરી. પછી આવે છે મિત્રો 18 તારીખ. કેદારનાથે ₹4000નો માલ વેચ્યો. આ તો એકદમ છે સહેલું, બરાબર. એમાં રોકડેથી વેચ્યો એમ લખ્યું નથી, નામ આપ્યું છે એટલે સમજી લેવાનો ઉધાર. તો લેનાર ખાતે ઉધાર. કઈ તારીખ છે? 18. તો કેદારનાથ લેનાર છે, તો કેદારનાથ ખાતે ઉધાર, બરાબર. ની માલ વ્યક્તિગત ખાતું આવ્યું, લેનાર ખાતે ઉધારો કેટલા છે? 4000, બરાબર છે. અને આપણે વેચ્યું તો આપણા ખાતે જમા થાય, આપણા ખાતે જમા કરો, પણ આપણે આપણું નામ ન લખી શકાય એટલે વેચાણ લખાય, બરાબર છે ને. વેચાણ ખાતે માલ ગયો છે એટલે વેચાણ ખાતે જમા, વેચાણ ખાતે જમા કેટલું થાય? 4000 રૂપિયા. તો લખવાનું કેદારનાથને બાબત છે, કેદારનાથને ₹4000નો માલ શાખ પર વેચો, બરાબર છે. તો મિત્રો ટ્રાન્ઝેક્શન થયું પૂરું. હવે આવે છે 1500નો માલ આગથી નુકસાન પામ્યો. જો મિત્રો, મેં તમને શીખવાડી દીધું છે કે હંમેશા ખરીદ ખાતે જમા થાય, જે તે ખાતે ઉધાર થાય. આગથી નુકસાન પામે છે એટલે આગથી નુકસાન થયેલ માલ ખાતે, આગથી નુકસાન થયેલ માલ ખાતે ઉધાર. કેટલા રૂપિયા છે? 1500.
બરાબર. જમા કેના ખાતે થશે તમને ખબર છે? ખરીદ ખાતે. હા, ખરીદ ખાતે જમા. ધર્માદા તો ધર્માદા ખાતે ઉધાર, લૂંટ હોય તો લૂંટ ચોર ફાટ ખાતે ઉધાર, એ ખાતે હોય. પણ જમા તો ખરીદ ખાતે જ થશે. 1500નો માલ આગથી નાશ પામ્યો તે. બરાબર. 1500નો માલ આગથી નાશ પામ્યો તેના. તો 20 તારીખ પણ થઈ પૂરી. હવે મિત્રો આવે છે 22 તારીખ. તો 22ની ખાતે કેદારનાથ પાસેથી અડધો માલ પરત આવ્યો. આપણે કેદારને વેચ્યો તો આ 18 તારીખ. અડધો માલ પરત આવ્યો. અડધો એટલે 2000નો. બરાબર ને? અહીં 4000નો વેચ્યો હતો તો કેટલો માલ પરત આવ્યો? 2000નો. 18 તારીખે કેદારનાથે આપણને કર્યો હતો. બરાબર છે ને? તો આપણે માલમાં આવ્યો. હવે તો ઉધાર થાય, પણ કેવી રીતે આવ્યો? વેચેલો માલ પરત આવ્યો એટલે વેચાણ માલ પરત ખાતે લખાશે. શું લખાશે? વેચાણ માલ પરત ખાતે. આપનાર ખાતે જમા કરો. કોણે આપ્યો આપણને? કેદારનાથે. બરાબર ને? તો વ્યક્તિગત ખાતું થયું. તે કેદારનાથ ખાતે જમા. તે કેદારનાથ ખાતે જમા. કેટલા રૂપિયા? 4000નો વેચ્યો હતો. બરાબર છે મિત્રો? એટલે 2000 આવશે ઉધાર અને 2000 આવશે જમા. બરાબર છે? બાબતીમાં શું લખશું? કે કેદારનાથે રૂપિયા 2000નો માલ પરત કર્યો તેના. બરાબર મિત્રો? તો આપણે માલ વેચ્યો હતો એટલે કઈ રીતે આવ્યો? આવે તે ઉધાર માલ આવ્યો, પણ વેચાણ પરત તરીકે આવ્યો. વેચેલો માલ પરત આવ્યો એટલે વેચાણ માલ પરત. જેમ ખરીદેલો માલ જાય એમ ખરીદ પરત લખીએ, એમાં વેચાણ પરત ખાતે લખાય. બરાબર છે? હવે આવે છે 25 તારીખનું ટ્રાન્ઝેક્શન. તો મિત્રો બોર્ડ ભરાઈ ગયો છે. તો હવે હું ટ્રાન્ઝેક્શન અહીંયા 3 ટ્રાન્ઝેક્શન છે તો 3 એન્ટ્રી દોરી નાખું છું. બરાબર? લખેલી જ છે બધી. બરાબર? તો કાઢી નાખશું પહેલી 3 એન્ટ્રી. પહેલી 3 એન્ટ્રી કાઢી નાખીએ. બરાબર? એટલે મારે પૂરું થઈ જાય. તો મિત્રો આમનું તો આમ જોવા જાઓ તો તમે જો નિયમ યાદ રાખતા જાઓ તો એકદમ સીધું ને સરળ છે. કાંઈ અઘરી વસ્તુ નથી. પછી તમને માવરો થઈ જશે ને એટલે ઓટોમેટિકલી તમને તમારા મગજની અંદર એન્ટ્રી આવી જશે કે આ માલ સામાન માલ મિલકતની છે, આ વ્યક્તિગત છે અને આની છે. હવે તમે બધું ભણી લીધું હશે એટલે આ તો સ્વાદ એવું મોડું ચલાવશે એટલે તમને બધો ખ્યાલ આવતો જ હશે, કારણ કે તમને બધી ખ્યાલ આવી ગઈ છે. એટલે હવે મારે કાંઈ સમજાવવામાં તમને જરાય તકલીફ પડશે નહીં. શરૂઆત તો હજી તકલીફ પડે, પણ હવે તમને તકલીફ નહીં પડે એટલે મને ફાયદો છે. બરાબર છે? હવે આપણે 25 એપ્રિલના એપ્રિલ 25 એ લખી નાખું છું. 25 એપ્રિલમાં શું લખ્યું છે? અંગત વપરાશ માટે 500નો માલ લઈ ગયા. મિત્રો તમે મેં ઇન્ટ્રોડક્શનમાં જણાવ્યું હતું, અંગત વપરાશ એટલે ઉપાડ કહેવાય. માલિક ધંધામાંથી માલ લે કે રોકડ લે એને શું કહેવામાં આવે છે? ઉપાડ. ઉપાડ ખાતે હંમેશા શું કહેવાય છે? ઉધાર. તો ઉપાડ ખાતે ઉધાર કરો. ઉપાડ ખાતે ઉધાર. કેટલા રૂપિયા લીધા છે? કેટલો માલ લીધો છે? 500 રૂપિયાનો. કરિયાણાની દુકાન હોય તો ઘર માટે લે. બરાબર છે? તે શું થશે? કેના ખાતે? ખરીદ ખાતે જમા થશે. શું થશે? ધ્યાન રાખજો. કોઈ પણ ખરીદ ખાતે લખવાનું. કોઈ પણ વેચાણ સિવાય કોઈ પણ રીતે માલ જાય ખરીદ ખાતે લખાય. તો ખરીદ ખાતે જમા. કેટલા થશે? 500. બાબત જેમાં શું લખશું? કે રૂપિયા 500નો માલ અંગત ઉપયોગ માટે લીધો. બરાબર છે મિત્રો?
તો આ રીતે ઉપાડ કરો ત્યારે હંમેશા ઉપાડ ખાતે ઉધાર આવશે અને ખરીદ ખાતે શું આવશે? જમા આવશે. આપણે ખરીદેલા માલમાંથી લઈએ છીએ, પણ માનો કે જો રોકડ ઉપાડ્યું હોત તો મિત્રો ખરીદ ખાતે નહીં આવત. રોકડા પૈસા આપે તો રોકડ જાય છે તો રોકડ ખાતે જમા આવત. આ બરાબર ધ્યાન રાખજો. બરાબર ને? માલ જાય તો ખરીદ ખાતે લખવાનું હોય, પણ માનો કે આમાં એમ લખ્યું હોત કે 500 રૂપિયા ધંધામાંથી કેદારનાથે લીધા, બરાબર છે, સોરી જેનું નામ છે એનું, બરાબર, તો એને લીધા તો અહીંયા ખરીદ ખાતે નહીં લખાય. રોકડ ગઈ છે ને તો રોકડ ખાતે લખવાનું. એટલું તમારે મિત્રો યાદ રાખવાનું. હવે તારીખ આવે છે 28 તારીખના લખ્યું છે કે બંસીધર ફર્નિચર માર્ટમાંથી ₹3000નું ફર્નિચર ખરીદ્યું. જો આમ અંગત શબ્દ નથી વાપર્યો, નહીં તો ઉપર લખાત ફર્નિચર ખરીદ્યું એટલે ધંધા માટે ખરીદ્યું હશે, ટેબલ કે એવું કંઈક લીધેલું હશે, સીડી, બરાબર છે. તો અંગત ફર્નિચર ખરીદ્યું હોય તો જ આપણે ઉપાડ ખાતે લખાય. એવો કોઈ શબ્દ વાપર્યો એટલે ધંધા માટે ખરીદ્યું છે એટલે ફર્નિચર આવે છે તો ફર્નિચર ખાતે ઉધાર, બરાબર છે. ફર્નિચર ખાતે શું લખાશે? ફર્નિચર ખાતે ઉધાર. ક્યાંથી ખરીદ્યું છે? બંસીધર. રોકડાનું નામ આપ્યું નથી. કેટલા રૂપિયાનું છે? 3000. નામ નથી આપેલું. ઉધાર વ્યવહાર હોય તો આપનાર ખાતે જમા કરો. કોણ આપે છે? આપણને બંસીધર ફર્નિચર માર્ટ. તો બંસીધર ફર્નિચર માર્ટ, બંસીધર ફર્નિચર માર્ટ ખાતે જમા. કેટલા? 3000. સમજાઈ ગયું મિત્રો? બાબતમાં શું લખશું? બંસીધર ફર્નિચર માર્ટમાંથી ₹3000નું ફર્નિચર ખરીદ્યું તે. ફર્નિચર ખરીદી કરી તેના, બરાબર. છેલ્લું ટ્રાન્ઝેક્શન છે મિત્રો, ચાંદીને 1000નો માલ 20% નફો ચલાવી વેચો ને તેના વતી લારી ભાડાના 50 ચૂકવ્યા. છેલ્લો એટલે 30 તારીખો. ચાંદીને આપણે વેચ્યો છે, બરાબર છે, તો લેનાર ખાતે ઉધારો. તો ચાંદની ખાતે ઉધાર, ચાંદની ખાતે ઉધાર. કેટલા રૂપિયા લખશું? તો મિત્રો એમાં લખેલું છે કે કેટલાનો માલ વેચ્યો છે? 1000નો. એમાં 20% નફો ચડાવ્યો. મેં તમને હમણાં શીખવાડી દીધું કે 1000 હોય એનું 1 મીંડું કાઢી નાખો તો કેટલા થાય? 10% થાય. કેટલા થાય? 10%. તો આપણે 20% કરવા છે તો કેટલા થશે? 200 રૂપિયા થાય ને? 10% 100 તો 200 રૂપિયા થાય, બરાબર છે. તો 1000નો માલ હતો, 200 રૂપિયા નફો ચડાવ્યો અને 50 રૂપિયા મજૂરી, એટલે 1250 રૂપિયા ટોટલ આપણે ચાંદની ખાતે ઉધારવા પડશે. જો 1000ના 20% એટલે 200 અને 50 રૂપિયા મજૂરીના, બરાબર છે. એટલે 1250 રૂપિયા આપણે ચાંદની ખાતે ઉધાર કરશું. કારણ કે જે રકમ એના વતીથી આપણે ચૂકવી નહીં, આપણે એના ખાતે જ ઉધાર કરવાનું, કારણ કે આપણે એની પાસે લેવાના હોય, એના વતીથી ચૂકવો એટલે 1000નો માલ, 200 રૂપિયાનો નફો અને 50 રૂપિયા મજૂરી, એટલે ટોટલ 1250 રૂપિયા ચાંદની ખાતે ઉધારશું. અને વેચાણ ખાતે કેટલા લખશું મિત્રો? વેચાણ ખાતે જમા 1250 લખશું ના, કેટલા લખશું? 1200 રૂપિયા લખશું. કેમ લખશું 1200? કારણ કે 1000નો માલ તો 200 નફો ચડાવ્યો, 50 રૂપિયા તો શું છે? લારી ભાડાના. એ તો આપણે રોકડા દેવા પડે. લારી ભાડાવાળો એમ નથી કે આપણે કહ્યું ભાઈ 25 દઈ કાલ લખી નાખ મારા ખાતે, એમ ના હાલે. એટલે મજૂરી કોઈ પણ હોય ને, ક્યારે પણ કોઈ પણ ટ્રાન્ઝેક્શન હંમેશા રોકડ ખાતે લખવાનું. શું લખવાનું? રોકડ ખાતે. તે રોકડ ખાતે 50 રૂપિયા મજૂરીના દીધા ને, મજૂરીના આપણે રોકડ ખાતે શું દીધા? મજૂરીના આપણે ચૂક્યા મિત્રો. 1250 થઈ ગયા. બાબત જેમાં લખશું, મારી જગ્યા નથી, પણ તમને કહી દઉં કે 1000નો માલ ચાંદીને 20% નફો ચડાવી અને 50 રૂપિયા લારી ભાડાના ચૂકવ્યા તેના.
બરાબર મિત્રો, તો આ દાખલો તમારો ઉદાહરણ નંબર 4 છે. ઉદાહરણ નંબર કેટલો છે? 4. લખી નાખું. માથે નામ લખશું ગોકુલ ટ્રેડર્સ. શું લખશું? ગોકુલ ટ્રેડર્સ. ઉદાહરણ નંબર 4. મિત્રો બધા ટ્રાન્ઝેક્શનમાં ખબર પડી ગઈ હશે. આવજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ. મિત્રો સબસ્ક્રાઈબ કરતા રહેજો એવી તમને વિનંતી છે, ફોરવર્ડ કરતા રહેજો એવી તમને વિનંતી છે.